પ્રથમ ભાગવત નો અર્થ ખબર છે? ભાગવત એટલે શું? ભ કહેતા ભક્તિ, ગ કહેતા જ્ઞાન, વ કહેતા વૈરાગ્ય અને ત કહેતા ત્યાગ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ એનું નામ ભાગવત. ચારે એકબીજાના પૂરક છે. આ ચાર વસ્તુ સમજાઈ જાય એટલે ભાગવત સમજાઈ જાય. અને આ ચાર વસ્તુની અંદર જ મોક્ષનો ગુણ પ્રાપ્ત થઈ જાય. નથી આપણને ભક્તિ કરતા આવડતી, નથી આપણામાં જ્ઞાન. બે પ્રકારના જ્ઞાન, કા અધૂરું જ્ઞાન હોય કા ભરપૂર જ્ઞાન હોય. નથી આપણામાં વૈરાગ્ય, નથી આપણામાં ત્યાગ. શું છોડવું, શું ન છોડવું એનું નામ ત્યાગ. શું જતું કરવું એનું નામ વૈરાગ્ય. શું ગ્રહણ કરવું એનું નામ જ્ઞાન. અને શું આપવું એનું નામ ભક્તિ. ભક્તિનો અર્થ એવો છે કે પરમાત્મા સાથે, પ્રત્યેક પરમાત્મા સાથે પ્રેમ અને શ્રદ્ધા સાથે જે જોડે એનું નામ ભક્તિ. ઈશ્વરની સાથે આપણને પ્રેમ અને શ્રદ્ધા અપાવે એનું નામ ભક્તિ. અને જ્યાં શ્રદ્ધા, જ્યાં પ્રેમ હોય ત્યાં જ ભક્તિ જાય. તમને અહીંથી કહીએ હાલો આપણે ડુંગરા ઉપર જવાનું છે, ત્યાં ભક્તિ કરવાની, તો આપણું મન ન માને. એ ડુંગરે તો તડકો કેવો હોય, પણ એના એક ડુંગરામાં આપણે કીધું કે આપણે ગોવર્ધન જવાનું છે, તો આપણું મન માને કે ન માને? માને. શું કામ? કારણ કે એમાં શ્રદ્ધા છે અને એમાં પ્રેમ છે. શ્રદ્ધા અને પ્રેમ વગરની ભક્તિ નકામી. આ પહેલું ભક્તિનું લક્ષણ. ભાગવતજીનો અર્થ સમજીએ છીએ, એમાં પહેલું ભક્તિ, ભ એટલે ભક્તિ. બીજા નંબરનું છે જ્ઞાન. અજ્ઞાનને દૂર કરે તે જ્ઞાન. અને જ્ઞાનનો અર્થ એ છે કે હું કોણ છું. પરમાત્માએ મને અહીંયા પૃથ્વી ઉપર મોકલ્યો છે, તો હું કોણ છું એનો સત્ય સ્વીકાર થઈ જાય, એનું નામ જ્ઞાન. આપણને કોઈ પૂછે તમે કોણ છો, તો આપણે શું કે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. તમે છેલ્લા દિવસે કહેશો કે તમે કોણ, તમે ક્યાં અને ત્યાં. અને ત્રીજા નંબરનો આવે છે આપણો વૈરાગ્ય. અને વૈરાગ્યનો અર્થ એવો થાય કે સાંસારિક વિષયોનો જે ત્યાગ, ભૌતિક સુખ સુવિધાઓનો જે ત્યાગ કરવો, આસક્તિનો ત્યાગ કરવો, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે બધું છોડી દેવું, જંગલમાં જતું રહેવું અને બધું પોતાની જવાબદારીમાંથી દૂર થઈ જવું, એનું નામ વૈરાગ્ય નથી. ભગવાને એવું ક્યાંય લખ્યું નથી કે બધું છોડીને જતો રહે. એક પણ શાસ્ત્રમાં આવું વર્ણન નથી. વૈરાગ્યનો અર્થ છે કે આપણી જે સુખ અને દુઃખ પ્રત્યેની આસક્તિ છે. દ્રષ્ટાંત આપીએ તો દ્રષ્ટાંત કહેવાય કે આપણી પાસે ગાડી છે, બંગલો છે, એ વસ્તુ છે, એ આપણી છે. પણ પછી ગાડી ને બંગલો આપણા મનમાં ગરી જાય ને પછી આપણે ગાડી અને બંગલાના થઈ જાય, એનો વૈરાગ્યની વાત છે. મને તો ગાડી વગર ચાલે જ નહીં, ઈ અહંકાર, ઈ અભિમાન, એનું નામ ત્યાગ. હાલશે, ચાલશે ને ફાવશે, આ જીવન ઈ વૈરાગી જીવન કહેવાય. અને છેલ્લું કીધું છે ત્યાગ. તો ત્યાગ કોનો કરવાનો છે? અહંકાર અને મમત્વનો ત્યાગ કરવો. આપણા જીવનમાં રહેલા અનેક અહંકારોને છોડવા, મમત્વ છોડવું. જીવ છેલ્લી અવસ્થાએ હોય ને ત્યારે બધું છૂટે, પણ મમતા નથી છૂટતી. જાયા સુતાદિષુ સદા મમતા વિમુચ્યતે. જાયા એટલે પત્ની, સુતા એટલે પુત્ર. જાયા સુતાદિષુ સદા, આ એની હંમેશા પત્ની હોય તો પતિ. મમતા વિમુચ્યતે, મમતા ન છૂટે. છેલ્લી પથારીમાં પડ્યો હોય તો આપણે કોઈ દિવસ એને એમ નથી કીધું કે તમારા માટે ભગવાન લાવીએ, તમે હાલો મંદિરે લઈ જઈએ, તમને અહીંયા દર્શન કરાવીએ, તમારો જીવ છૂટી જાય. પણ અંત સમયે જે હોય એને આપણે અવશ્ય કહીએ કે તમારી બેનને બોલાવી આવીએ, તમારી દીકરીને બોલાવી આવીએ.
સાચું છે કે ખોટું? આ બેન ક્યાં છે કે બેન પૂના છે એને ચેડાવી દે બાપુ તમારો જીવ જાતો હોય તો, અને દાદાને કાંઈ સંભળાતું ન હોય, યમના દૂતોની સાથે જીવ વાત કરતો હોય એને તમારા શબ્દ પછી મર્મ થઈ ગયા હોય, કરતો હોય એને તમારા શબ્દ પછી મર્મ થઈ ગયા હોય. એટલે યમના દૂતો જે પૂછતા હોય એનો જવાબ દાદા દેતા હોય. હા, તો આપણે અહીંથી ફોન કરી બેન તને યાદ કરે છે આવી જા. ત્યાં બેન ગાયેગા પુનાથી આવે, બાપ દાદા ઓળખો છો? આ મમતા છે. મમતાનો અર્થ કહું છું. એટલે જો અંત સમયે પણ જો એને એમ થાય મારી દીકરી અને મારો દીકરો, તો આ મમતા છોડવાની, એનો ત્યાગ કરવાનો. અને આ ભાગવત ચારે ને એકબીજા સાથે સંબંધ છે. જ્ઞાનથી સત્ય સમજાય, વૈરાગ્યથી મોહ દૂર થાય, ત્યાગથી બંધનો તૂટે, અને ભક્તિથી આ બધું જ ઈશ્વરના શરણે ધરી શકાય અને પરમ પદને પામી શકાય. એટલે આ ચારેય આપણે જરૂરિયાત વાળું છે.